છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં હવામાનના વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે ફરી હવામાન બદલાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે। આ ઉપરાંત વિભાગે 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિ અંગે નારંગી અને પીળા એલર્ટ જારી કર્યા છે। ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે। આ સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। તે સમયે આવતીકાલથી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે। વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે। એટલું જ નહીં, IMDએ પોરબંદરમાં ગરમીના મોજાને લઈને 4 અને 5 એપ્રિલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલ નવા સર્કિટ હાઉસમાં ઈદ મિલાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સામાજિક સમરસતાના પ્રણેતા અને ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, સૂફી અનવર હુસૈન શેખ, મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ આરિફ મિયા બાવા સાહેબ ઉપરાંત બારડ શહેર અમદાવાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મિર્ઝા, ધોળકા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ સાકિર મિયા મલિક સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. આજે તમે ધોળકામાં ઈદ મનાવી હોય એવું અમને આજે લાગ્યું કે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઈદ મુબારક કરવા એકબીજાને મળ્યા. અમે બધા અને ખરેખર એક ભાઈચારાનો સંદેશો જશે અને બધા ખુશ છે. ધોળકા વિધાનસભા વિસ્તારના છે ધોળકા શહેર અને ગામડાના તમામ મુસ્લિમ ભાઈઓ આજે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને એમણે પણ સ્વાગત કર્યું. અમે પણ ઈદ મુબારક કર્યા અને આદરણીય બાપુની પરંપરા જે વર્ષોથી ચાલી આવતી હતી એ પ્રમાણે અમે પણ પાછળ પ્રયત્ન કરીને આજે બધાને મળવાનો મોકો મળ્યો અને ખરેખર ધોળકાના મેં તો બધાની સાથે એ જ માંગ્યું છે કે બધાનો ભાઈચારો જળવાઈ રહે, બધા શાંતિથી રહીએ આપણે અને ધોળકાના વિકાસમાં આપણે બધાનો મેં સહયોગ માંગ્યો છે કે દરેક ધોળકામાં વિધાનસભામાં રહેતા તમામ જ્ઞાતિ જાતિના લોકો ધોળકાના વિકાસમાં સાથ અને સહકાર આપે અને તો જ એ આપણે મનાઈ કહેવાય. અને બધાએ ખરેખર હસી ખુશીથી બધાએ કહ્યું કે અમે બધા આપણી સાથે છીએ અને ઈદમાં સારો એવો જે પ્રસંગ હતો આજે ઈદ મુબારક કરવાનો ખરેખર મને બહુ આનંદ થયો છે. અને ફરીથી હું આજે મીડિયાના માધ્યમથી પણ જેટલા મુસ્લિમ ભાઈઓ સાંભળે છે તમામનું મારા તરફથી હું ઈદ મુબારક કરું. 1998થી સળંગ અને સતત આજ સુધી ધોળકા શહેર તાલુકાના મુસ્લિમ ભાઈઓ અને વોરા સમાજના સૌ ભાઈઓ બહેનોને નિયમિત રીતે આજના દિવસે અમે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો એમના દ્વારા ઈદ મુબારક કરવાનો કાર્યક્રમ કરતા આવ્યા છે, જેના કારણે ધોળકામાં સામાજિક સમરસતા ખૂબ ઉદાહરણ આપી શકાય એવું છે. અત્યાર સુધી મેં ચાલુ રાખ્યું, હવે પણ ચાલુ છે, પણ મારા અનુગામી ભાઈ કિરીટસિંહ ડાભી ધારાસભ્ય એ પણ આ જ કામમાં જોડાયેલા છે અને આજે અમારી બંનેની હાજરીમાં અમે ખૂબ મોટા પ્રમાણમાં મુસલમાન ભાઈઓ બહેનોની હાજરીમાં બધાને ઈદ મુબારક કહ્યું છે. હું તમારા મારફતે પણ જે મને સાંભળી રહ્યા છે એવા મુસલમાન ભાઈઓ બહેનોને પણ હું ઈદની શુભેચ્છા પાઠવું છું. ઇદ્રીસ શેખ, CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.